જાય તો તેવા સંજોગોમાં માત્ર ને માત્ર પોતાની જીવન જરૂરિયાતની ચીજો પેદા કરવા અથવા મેળવવા માટે આર્થિક પ્રવૃત્તિને જ મહત્ત્વની સમજતા હોય છે. તે શિક્ષણને એટલું મહત્ત્વ આપતા હોતા નથી. તો આવા સંજોગોમાં એ લોકો બાળમજૂરી જતા હોય છે. ઘણા સમાજોમાં આપણે જે સેક્સ રેશિયો જાતિ પ્રમાણ જોઈએ છે, 2011માં તો જે જાતિ પ્રમાણ આવ્યું છે, આંખે ઉડીને આખું પેલું એ થાય જાણે દીકરીઓને હાસ્યામાં ધકેલવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા હોય, એક આવું ચિત્ર એક આખું ઊભું થાય એવું 2011ના ડેટા પ્રમાણે તો સેક્સ રેશિયોમાં જાણવા મળે છે. તો એક કુટુંબમાં 2 દીકરી અને 1 દીકરો હોય તો દીકરાને ભણાવવું શક્ય છે. દીકરી મેરેજ કરીને કાલે પારકા ઘરે જવાની છે, એને ભણાવવું નથી, તો એને કોઈના કોઈ પ્રકારની બાળમજૂરીની પ્રવૃત્તિ સાથે સાંકળી દેવી. મિત્રો, ગ્રામીણ સમાજમાં પણ બાળકો સાથે જે પશુપાલનનો વ્યવસાય, ખેતીના કામ હોય, આ પણ એક બાળમજૂરીની વ્યાખ્યામાં જ આવે છે. એ કામ ભલે પ્રાથમિક હોય કે ઘરની જવાબદારી સ્વરૂપે હોય, પણ 14 વર્ષથી નીચેના બાળકને તમે પશુપાલનના વ્યવસાય સાથે ક્યાંક કામ કરાવો, એ ચાહે ગાયને પાણી પીવડાવવાનું જ કામ કેમ ના હોય, ગાયને ઘાસચારો નાખવાનું જ કામ કેમ ના હોય, અથવા ખેતરમાં પિતાજીને ટિફિન આપવા જવાનું કામ કેમ ના હોય, પણ આ બાળમજૂરીના ક્રાઇટેરિયામાં જ આવે છે આ વસ્તુ. એટલે સવાલ એ છે કે દીકરી દીકરા વચ્ચેનો ભેદ છે. એમાં દીકરાને બાળમજૂરી નથી મોકલવો, પણ દીકરીને મોકલો, એના જે પૈસા આવશે એના આધારે દીકરાને આપણે એજ્યુકેશન આપીશું. આ પ્રકારની પરિસ્થિતિના કારણે પણ અમદાવાદમાં બાળમજૂરો છે. એવું આ પ્રકારના આપણે પરિવર્તીઓ અથવા તો 2 પરિવર્તીઓ વચ્ચેનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન આપણે હંમેશા કરવો જોઈએ. તો સવાલ એ છે કે જ્યારે માહિતીનું વર્ગીકરણ વિશ્લેષણ કર્યું, તારણો સમજ્યા, અને પછી છેલ્લો જે તબક્કો છે એ અહેવાલ લેખનનો આવે. અહેવાલ લેખન અંગે વિમળ પી શાહે યુનિવર્સિટી ગાંધીમાં બહુ જ ઉત્તમ પુસ્તક લખી છે. એમાં રિસર્ચ આર્ટિકલ એટલે સંશોધન લેખ કેવી રીતે તૈયાર કરવો, સર્વગ્રાહી અહેવાલ કઈ રીતે તૈયાર કરવો, આની બહુ જ સુંદર સમજ આપી છે. પુસ્તક બહુ જ ઓછા પેજની છે, એટલા સરળ શબ્દોમાં લખાઈ છે કે જે વિદ્યાર્થીઓએ ખરેખર વાંચવી જોઈએ. એ સમગ્ર અહેવાલ લેખનની પ્રક્રિયા રહી તેને અનુસરવું પડે. એમાં મથાળાથી લઈને છેલ્લે તારણો, અહેવાલો, સંદર્ભ સૂચિ, પરિશિષ્ટો, આ બધાને આપણે અહેવાલ લેખનમાં ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે સંશોધન કરવાનું હોય, નવા સેમિસ્ટર પદ્ધતિમાં તો સંશોધન ઉપર ઘણું બધું ભાર મૂકે છે યુજીસીએ. તો સવાલ એ છે કે તમારે જ્યારે સંશોધન કરવાનું હોય તો ત્યારે સર્વેક્ષણના માધ્યમથી આ તબક્કામાંથી પસાર થઈ તમે પોતે અભ્યાસ કરી શકો છો. સવાલ એ છે કે સમાજશાસ્ત્રમાં અથવા તો સર્વેક્ષણ પદ્ધતિનું મહત્ત્વ શું, કેમ સર્વેક્ષણ પદ્ધતિ આપણે ઉપયોગ કરવી જોઈએ? તો વિદ્યાર્થીઓ, મહત્ત્વની વસ્તુ એ છે કે સર્વેક્ષણ પદ્ધતિના માધ્યમથી વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા જે ઉત્તરદાતાઓ હોય તેમની પાસેથી સંખ્યાત્મક માહિતી મેળવી શકાય છે. એટલે વિશાળ ક્ષેત્ર એટલે અમદાવાદનો અભ્યાસ કરવાનો હોય ને અમદાવાદમાં 5000 ઉત્તરદાતા સેમ્પલ તરીકે પસંદ કર્યા હોય તો એમની પાસેથી માહિતી મેળવવી, તો 5000 લોકોને મુલાકાત કરીએ એટલે મુલાકાત અનુસૂચિ ભરાઈ જાય. સવાલ આના સંદર્ભમાં એક સમજીએ સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. હવે સહભાગી નિરીક્ષણ પદ્ધતિના માધ્યમથી 5000 ઉત્તરદાતાઓને સમજવા હોય અમદાવાદના, તો એ શક્ય નથી. કારણ કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિમાં ઉત્તરદાતા અથવા તો સંશોધક પોતે જાતે જે સંશોધન વિસ્તારમાં જઈને વસવાટ કરે 1, 2, 3 વર્ષ માટે. જ્યારે સર્વેક્ષણમાં તો વિશાળ ક્ષેત્રમાં જે ઉત્તરદાતાઓ ફેલાયેલા છે એ સરળતાથી માહિતી મેળવી શકાય. બીજું એક છે કે સામાજિક વિજ્ઞાનોના વિકાસમાં સર્વેક્ષણ બહુ જ ઉપયોગી પદ્ધતિ છે. એટલે વિદ્યાર્થી કાળમાં પણ સર્વેક્ષણની પ્રક્રિયા સમજી લેવી બહુ જ જરૂરી છે. એટલે તમે જાતે સર્વેક્ષણ કરવું હોય તો જાતે સર્વેક્ષણ કરવા માટે વિદ્યાર્થીઓએ પહેલાં સર્વેક્ષણ પદ્ધતિ વિશે સ્પષ્ટ થઈ જવું જોઈએ. એટલે સર્વેક્ષણ પદ્ધતિ વિજ્ઞાનના વિકાસ માટે ઉપયોગી છે. સાથે સાથે તમે જુઓ તો દેશના વિકાસમાં, આયોજન કરવામાં, પોલિસી ઘડવામાં ઘણી રીતે ઉપયોગી છે. ત્યાં તો માર્કેટમાં પણ સર્વે પ્રમાણે ચાલતા હોય કે મહેસાણા જિલ્લામાં પાર્લેજી બિસ્કિટ નથી વેચાતા, તેનું કારણ શું? તો તમે સંશોધનના આધારે કહી શકો કે મહેસાણા વિસ્તારમાં વસવાટ કરતા લોકો, મહેસાણામાં મોટે ભાગે લોકો અમેરિકા છે કે જેમને પાર્લેજી બિસ્કિટથી કંઈ લેવા દેવા નથી અને અમેરિકાની ચોકલેટ અને બિસ્કિટથી લેવા છે. અથવા કોઈ પછાત વિસ્તારનો તમે અભ્યાસ કરીને એવું તારણ પાર્લેજીવાળાને આપી શકો છો કે ભાઈ આ વિસ્તારમાં 4 રૂપિયાનું બિસ્કિટ નથી પોસાતું, મોટાભાગના મજૂર વર્ગના અહીં વસવાટ કરે છે, તો પાર્લેજી કંપનીવાળો આ સૂચન સાંભળી અને તરત 4 રૂપિયાનું બિસ્કિટને અડધું કરીને 2 રૂપિયામાં વેચશે. એટલે એની ક્વોન્ટિટી હતી એ અડધી કરી દેશે અને 2 રૂપિયાના નાના પેકેટ્સ એ વેચવાનું શરૂ કરશે. એટલે તમે માર્કેટમાં જાઓ તો પણ તમારે સર્વેક્ષણ પદ્ધતિનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો રહેતો હોય છે. એટલે વિદ્યાર્થી કાળમાં સર્વેક્ષણ પદ્ધતિ એ ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો, સવાલ એ છે કે જ્યારે તમારો અભ્યાસ સંખ્યાત્મક માહિતી મેળવવાનો હોય ત્યારે તમે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરો, પણ સમાજની પ્રકૃતિ ગુણાત્મક છે, સમાજના સંબંધો ગુણાત્મક છે, સમાજના વ્યક્તિઓ વચ્ચેના સંબંધો ગુણાત્મક છે. તો જ્યારે ગુણાત્મક માહિતી મેળવવાની હોય અથવા તમારો અભ્યાસ જે હોય તેમાં ગુણાત્મક માહિતીની જરૂરિયાત વધુ હોય તો તેવા સંજોગોમાં તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકો તે પણ સ્પષ્ટીકરણ મેળવવું જોઈએ. કેમ કે સર્વેક્ષણ પદ્ધતિના માધ્યમથી માત્ર ને માત્ર આપણે સંખ્યાત્મક માહિતી એકઠી કરતા હોઈએ છીએ અથવા તો એવી માહિતી એકઠી કરતા હોઈએ છીએ કે જેનું સંખ્યામાં રૂપાંતર થઈ શકે.
સવાલ એ છે કે સમાજની પ્રકૃતિ ગુણાત્મક છે, સામાજિક સંબંધોની પ્રકૃતિ ગુણાત્મક છે, સમાજમાં બદલાતા સંબંધોની પ્રકૃતિ ગુણાત્મક છે. તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે ગુણાત્મક સંશોધન પદ્ધતિઓ કઈ છે તેનો પણ ખ્યાલ આછો પાતળો આપણે મેળવી લેવો જોઈએ. તો સવાલ એ છે કે જ્યારે ગુણાત્મક સંશોધન પદ્ધતિની વાત આવે તો ગુણાત્મક સંશોધન પદ્ધતિમાં એક તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો એક સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, એક એકમ અભ્યાસ પદ્ધતિ અને ત્રીજી છે FGD પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એ એન્થ્રોપોલોજી અથવા તો માનવશાસ્ત્ર સાથે સંકળાયેલી પદ્ધતિ છે. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમને થયું કે સામાન્ય રીતે આપણે દરેક સમૂહને સમજી શકીએ છીએ, પણ આ ટ્રાઇબલ્સ કોમ્યુનિટી અથવા આદિવાસી સમાજ એવો છે કે જેમને સમજવો થોડોક મુશ્કેલ છે. તો શું કરીશું? તો એમને તે સમયે ઇંગ્લેન્ડના જે માનવશાસ્ત્રીઓ હતા તેમને ભારતમાં આવ્યા, ભારતમાં બોલાવ્યા અને એમને કીધું કે આ ટ્રાઇબલ્સ કોમ્યુનિટી જે આદિવાસી સમાજ છે એમને સમજવું પડે. કારણ કે તમારે કોઈપણ સમાજ ઉપર અથવા કોઈપણ સમૂહ ઉપર રાજ કરવું હોય, સત્તા ભોગવવી હોય તો એની સંસ્કૃતિ, એની મહત્ત્વ, એની મર્યાદાઓને તમારે સમજી લેવું પડે. એ ટ્રાઇબલ્સ કોમ્યુનિટીને સમજવા માટે આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસીની જીવનશૈલી, આદિવાસીના ધોરણો, મૂલ્યો, આદિવાસી સમાજને સમજવા માટે આ બ્રિટિશ શાસન દરમિયાન એક પ્રયત્નો થયા અને એ પ્રયત્નોના આધારે બ્રિટિશમાંથી જે માનવશાસ્ત્રીઓ આવ્યા હતા તેમને આદિવાસી વિસ્તારમાં 1, 2, 3 વર્ષ માટે રોકાઈને એ લોકો આદિવાસીની સંસ્કૃતિ, જીવનશૈલી, સામાજિક બાબતોને એમને સમજવાનો પ્રયત્ન કર્યો. આ એક ઇતિહાસ છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો. મૂળ સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, હા, અર્ધ સહભાગી ને અસહભાગી ને ઠીક છે વિદ્યાર્થી માટે, પણ બાકી મૂળ તો સહભાગી પદ્ધતિથી જ અભ્યાસ થવો જોઈએ એવું હું માનું છું. કારણ કે પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન સમાજશાસ્ત્રમાં બહુ જ મહત્ત્વનું છે. કારણ કે સામાજિક માનવશાસ્ત્રના જે પ્રકારો છે, શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર, એમાં તમે સામાજિક માનવશાસ્ત્રને કેન્દ્રમાં રાખો તો સમાજશાસ્ત્ર મોટે ભાગે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતું હોય છે, જ્યારે સામાજિક માનવશાસ્ત્રમાં સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે કોઈ ગામનો અભ્યાસ કરવાનો છે, એ ગામમાં કઈ જ્ઞાતિ છે, જ્ઞાતિ વચ્ચેના સંબંધો કેવા છે, ધર્મ સંસ્થા વિશે કેવા ખ્યાલો છે, સ્ત્રીઓનો દરજ્જો કેવો છે, બાળકોનું આરોગ્ય કેવું છે, આ પ્રકારનો તમારો અભ્યાસ હોય તો તમે સર્વેક્ષણ પદ્ધતિ પ્રમાણે અભ્યાસ કરતા હોય તો મુલાકાત અનુસૂચિ લઈને એ ગામડામાં ભરીને 2 દિવસમાં તમે રિટર્ન આવતા રહો. બટ પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન દ્વારા જો તમારે સમજવાનું હોય જ્ઞાતિ વચ્ચેના સંબંધો કેવા છે, તહેવારની ઉજવણી કેવી રીતે થાય છે એ ગામમાં, તહેવારોની ઉજવણીમાં એકબીજાની જ્ઞાતિ વચ્ચે કેટલો પ્રેમ ભાવ જોવા મળે છે, કયા પ્રકારનો સંઘર્ષ જોવા મળે છે, કઈ જ્ઞાતિ વચ્ચે ઝઘડા જોવા મળે છે, કયા પ્રકારના જાહેર તહેવારોમાં જ્ઞાતિ એક થઈ જાય છે, આવા પ્રકારની માહિતી મેળવવી હોય તો તે ગામમાં સહભાગી નિરીક્ષણ પદ્ધતિના માધ્યમથી 2 કે 3 વર્ષ માટે રોકાવું પડે. તો જ્યારે ગુણાત્મક પ્રકારની માહિતી મેળવવાની હોય ત્યારે આપણે સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. એટલે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ સંશોધક જે તે વિસ્તારનો, એ ચાહે ગ્રામીણ સમાજનો અભ્યાસ કરતો હોય, કોઈ આદિવાસી સમાજનો અભ્યાસ કરતો હોય, તો પોતે સંશોધક તરીકે તે વિસ્તારમાં જાય પણ પોતે સંશોધક છે એવું ડિક્લેર ના કરે, જાહેર ના કરે કોઈ સંશોધક છું, પણ એ વિસ્તારમાં કોઈ સંબંધીના ઘરે અથવા તો કોઈનો મિત્ર છે અથવા કોઈ સંબંધી છે એમ કરીને કોઈના ઘરે વસવાટ કરે, દરજ્જો સ્વીકારે, એની સાથે સંકળાયેલી ભૂમિકા સ્વીકારે અને ગામના કોઈ એક પ્રતિનિધિ વ્યક્તિને જ ખાલી ખબર હોય કે આ સંશોધક તરીકે છે, બાકી કોઈ પણ વ્યક્તિને એની ખબર નથી હોતી કે આ સહભાગી નિરીક્ષણ પદ્ધતિના આધારે અમારા ગામનો અથવા તો અમારા સમૂહનો અભ્યાસ કરવા માટે આવ્યા છે. કેમ? કારણ કે જો તમે એવું રજૂઆત કરી દો કે હું સંશોધક છું, હું માહિતી મેળવવા આવ્યો છું, તો એનો પ્રભાવ તમારા વિસ્તારના જે લોકો છે એના ઉપર પડશે અને એમનું વર્તન ક્યાંક ના ક્યાંક પરિવર્તિત થઈ જશે. કારણ કે જેવા તમે એમને મળશો, એમના સમૂહ મળશો, તમારી હાજરી એમને ક્યાંક ના ક્યાંક ખટશે કે આ વ્યક્તિ માહિતી લેવા આવ્યો છે, કેવા પ્રકારની માહિતી લઈ જશે, કંઈ ખાનગી માહિતી મેળવી લેશે આપણા સમૂહ વિશે તો આપણી સમસ્યાઓ વધી જશે. તો આના કારણે સહભાગી નિરીક્ષણ પદ્ધતિના માધ્યમથી તમે કોઈ સમાજની સંસ્કૃતિ સમજવા માગતા હોય અથવા તો સામાજિક સંબંધોનું સ્વરૂપ સમજવા માગતા હોય, સંઘર્ષનું સ્વરૂપ સમજવા માગતા હોય તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સવાલ એ છે કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિની સાથે સાથે એક અન્ય એક પદ્ધતિ છે કે જે એકમ અભ્યાસ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એકમ અભ્યાસ પદ્ધતિ એ ગુણાત્મક માહિતી મેળવવા માટેની સંશોધન પદ્ધતિ છે. તો આ એકમ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ અથવા એકમ અભ્યાસ પદ્ધતિની શરૂઆત જીવવિજ્ઞાન અને સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન આ બેમાં થઈ. જીવવિજ્ઞાનમાં માની લો કે કોઈ દવાનું પરીક્ષણ કરવાનું હોય, ચાહે કેમિસ્ટ્રીના ધ્યાનમાં હોય, બાયોલોજીના ધ્યાનમાં હોય, તો કોઈ જીવનું અથવા તો કોઈ દેડકો અથવા તો કોઈ ઉંદર ઉપર દવાનું પરીક્ષણ કરવામાં આવે છે. તે ઉંદર અથવા જે દેડકો રહ્યો એમના માટે એકમ થયું. આજે તે મનોવિજ્ઞાનમાં તમે પાવલોનો પ્રયોગ જુઓ કૂતરાનો, અથવા તો તમે ચિમ્પાન્જી ઉપર સાયકોલોજીમાં જે પ્રયોગો થયા એને તમે તપાસો તો આ ચિમ્પાન્જી, આ કૂતરો, આ બધા એકમ થયા એમના અભ્યાસમાં. સવાલ એ છે
કે સમાજશાસ્ત્રમાં જ્યારે એકમ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો આપણા અભ્યાસનું એકમ કોણ બને? તો સ્વાભાવિક વસ્તુ છે કે સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધોનું, જૂથોનું, સંસ્થાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતો શાસ્ત્ર છે. તો એકમ અભ્યાસમાં આપણું જે ઉત્તરદાતા છે અથવા જે આપણું અભ્યાસ ક્ષેત્ર છે એ કોઈ સંસ્થા બની શકે, કોઈ મંડળ બની શકે, કોઈ સામાજિક પ્રક્રિયા બની શકે. તો સવાલ એ છે કે તમે તમારા કોલેજનો એકમ અભ્યાસ દ્વારા અભ્યાસ કરવા માગતા હોય તો તમે તમારી કોલેજનો ગુણાત્મક સંબંધ અથવા ગુણાત્મક માહિતી મેળવવા માટે અથવા તો તમારી કોલેજ વિશે જાણવા માટે તમે એકમ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. તેમાં તમે તમારા કોલેજનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરો. ઇતિહાસમાં કોલેજની કેવા પ્રકારની પરિસ્થિતિ હતી, વર્તમાન સમયમાં કેવી પરિસ્થિતિ છે, જેમ જેમ આચાર્ય અથવા જેમ જેમ પ્રિન્સિપાલ બદલાયા તેમ તેમ કોલેજનો વિકાસ કયા પ્રકારનો થયો છે, પ્રિન્સિપાલની કોલેજની આખી માળખાકીય વ્યવસ્થા પર કેવા પ્રકારની અસર પડી છે, વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓના મૂલ્યો કેવા પ્રકારના છે, ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ હતા તેમના મૂલ્યો કેવા પ્રકારના હતા, પહેલાં લાઇબ્રેરીનો કેવો ઉપયોગ આપણી કોલેજમાં થતો હતો, વર્તમાન સમયમાં આપણી કોલેજમાં લાઇબ્રેરીનો ઉપયોગ કઈ રીતે થાય છે, આ વર્તમાન સ્ટાફ યોગ્ય હતો કે ભૂતકાળમાં જે સ્ટાફ કાર્ય કરતો તે યોગ્ય હતો, વર્તમાન સમયમાં ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરતી થઈ છે આપણી કોલેજ. આ સમગ્ર બાબતનો જો અભ્યાસ કરો તે એકમ અભ્યાસ પદ્ધતિના માધ્યમથી તમે તમારા કોલેજનો અભ્યાસ કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, એકમ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ જ્યારે સમાજશાસ્ત્રમાં કરે, મૂળ આ પદ્ધતિ છે જીવ વિજ્ઞાન અને સાયકોલોજીમાં વધારે ઉપયોગી થાય છે, પણ એનો અર્થ એ નથી કે તમે સમાજશાસ્ત્રમાં એકમ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ ના કરી શકો. એકમ અભ્યાસ એટલે ઇંગ્લિશમાં કેસ સ્ટડી. આ એકમ અભ્યાસ પદ્ધતિનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણું એકમ હંમેશા કોઈ સંસ્થા, કોઈ સામાજિક પ્રક્રિયા, કોઈ મંડળ અથવા તો કોઈ સમાજમાં બનતી ઘટના હોય છે, નોટ અ વ્યક્તિ. કારણ કે વ્યક્તિના વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, સમાજશાસ્ત્રમાં નહીં. સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધોનો, વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે જ્યારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એકમ અભ્યાસ પદ્ધતિના માધ્યમથી જો આપણે અભ્યાસ કરવા માગતા હોય તો તે સમયે એકમ અભ્યાસ તરીકે એકમ કોને પસંદ કરવાનો છે તે વિદ્યાર્થીને ક્લિયર કટ સમજી લેવું જોઈએ. તો આપણે એકમ તરીકે કોઈ જૂથને લઈ શકીએ, કોઈ સંસ્થાને લઈ શકીએ, કોઈ સામાજિક ઘટનાને પણ લઈ શકીએ અથવા તો કોઈ પ્રક્રિયાને લઈ શકીએ. એટલે સવાલ એ છે કે સંખ્યાત્મક માહિતી મેળવવા માટે સર્વેક્ષણ પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિમાં સેન્સસ સર્વે અથવા તો સેમ્પલ સર્વે. સેમ્પલ સર્વે સાથે નિદર્શનો ખ્યાલ સંકળાયેલો છે, નોટ અ સેન્સસ સર્વે સાથે. સેન્સસ સર્વે સમષ્ટિનો અભ્યાસ કરવાનો હોય તો નિદર્શનો સવાલ ઊભો થતો જ નથી, પણ જ્યારે આપણે સેન્સસ સર્વે, સેમ્પલ સર્વે દ્વારા અભ્યાસ કરવાનો હોય ત્યારે નિદર્શનો સવાલ ઊભો થતો હોય છે. એટલે સંખ્યાત્મક માહિતી મેળવવા માટે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય, ગુણાત્મક માહિતી મેળવવા માટે હંમેશા આપણે સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ, એકમ અભ્યાસનો ઉપયોગ કરી શકીએ, અથવા તો ત્રીજી પદ્ધતિ જે FGD તરીકે ઓળખીએ છીએ, ફોકસ ગ્રુપ ડિસ્કશન અથવા તો સમૂહ કેન્દ્રિત ચર્ચા. આ પદ્ધતિ એવા પ્રકારની પદ્ધતિ છે કે જ્યારે સમાજમાં અમુક પ્રકારના અભ્યાસો કે જેમાં ઉત્તરદાતાઓ સરળતાથી ના મળતા હોય, તેમનું પ્રમાણ ઓછું હોય, તો આ પ્રકારના અભ્યાસોમાં આપણે FGDનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ગુણાત્મક માહિતી મેળવવાની એક પદ્ધતિ છે. દાખલા તરીકે અમદાવાદ વિસ્તારમાં સેક્સ વર્કર બહેનોનો અભ્યાસ કરવો છે. સ્વાભાવિક વસ્તુ છે કે સેક્સ વર્કર બહેનો તમને કંઈ રસ્તે જતો તો મળી જવાની નથી કે જાઓ લાવો એમનો અભ્યાસ કરી લઈએ, પણ ના, કોઈ સંસ્થા, એ જ્યોતિ સંઘ હોય કે કોઈ પણ સંસ્થા હોય, એ સંસ્થાને મળીએ, 10 બહેનોને કહીએ કે ભાઈ 10 બહેનો આ દિવસે આ સ્થળે રાઉન્ડ ટેબલની વ્યવસ્થા કરવાની અને 10 બહેનોને અહીંયા ભેગા થવાનું. FGDના માધ્યમથી જે 10 સેક્સ વર્કર બહેનો આપણી સાથે ભેગી થઈ છે, એક સંશોધન તરીકે રાઉન્ડ ટેબલની વ્યવસ્થા કરી અને તમામ જે 12 સેક્સ વર્કરો આપણી પાસે માહિતી આપવા આવી છે એમની પાસે એમના જીવન સાથે સંકળાયેલી માહિતી મેળવીશું. એટલે 12 સેક્સ વર્કરો રાઉન્ડ ટેબલ ઉપર બેઠી છે. આપણે સંશોધક તરીકે આ આખી સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યા છીએ. તો સમગ્ર પ્રક્રિયાના માધ્યમથી એ જે પણ ચર્ચા થાય સમૂહમાં, એ 12 સેક્સ વર્કર અને સંશોધકના વચ્ચે જે ચર્ચા થઈ હોય એ સમગ્ર ચર્ચાને સહાયક સંશોધક દ્વારા સાઈડમાં લખતું રહેવું પડે. અધરવાઇઝ એવું ના થઈ શકે તો વચ્ચે ટેપ રેકોર્ડ મૂકવાની કે આપણી ચર્ચાઓ એમાં રેકોર્ડ થાય. માહિતી 1-1.5 કલાક સુધી ચાલતી હોય, 1.5 કલાકની આપણી જે સમૂહ ચર્ચા હોય, સમૂહ ચર્ચા પૂરી થાય પછી ઉત્તરદાતાઓ પોતપોતાના ઘરે જાય, પછી એ જે માહિતીનું રેકોર્ડિંગ થયું છે એ રેકોર્ડિંગને આપણે સાંભળી અને આપણે જે સેક્સ વર્કર બહેનોના જીવન વિશે જાણવા માગતા હોય તેના આધારે આપણે એ માહિતી મેળવી શકીએ, એટલે તારણો મેળવી શકીએ. એટલે સર્વેક્ષણ પદ્ધતિ સંખ્યાત્મક માહિતી મેળવવા માટે, ગુણાત્મક માહિતી માટે સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ તમે એકમ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. ત્રીજી FGDનો. FGD બહુ સરળ છે, બહુ સરળ પ્રક્રિયા છે, જેમાં ઉત્તરદાતાઓને તમે ભેગા કરીને સમૂહમાં ચર્ચા કરી અને એમની ચર્ચાને ટેપ રેકોર્ડમાં રેકોર્ડ કરી અને પછી જે માહિતી મેળવી છે એ માહિતીને સાંભળી અને પછી એની ચર્ચાના આધારે આપણે તારણો તારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી, આ સમગ્ર વ્યાખ્યાન દરમિયાન એક વસ્તુ બહુ ઠોસ છે,
જો ખરેખર આપણે ગુજરાતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કરવા માગતા હોય, ખરેખર ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કરવા માગતા હોય, તો સંશોધન પ્રક્રિયા અંગે, સંશોધન પદ્ધતિઓ અંગે, સંશોધન સાથે સંકળાયેલી આચારસંહિતા અંગે, સંશોધન સાથે સંકળાયેલા જુદા જુદા ખ્યાલો અંગે વિદ્યાર્થીમાં એક સ્પષ્ટ સમજ ઊભી કરવી પડશે. કારણ કે વિદ્યાર્થી ઘણી બધી શાખાઓથી પરિચિત હોય, સમાજશાસ્ત્રના ખ્યાલોથી પરિચિત હોય, પણ ખરેખર એ પોતે સમાજશાસ્ત્રી બની શકે છે કે નથી બની શકતો, એ પોતે જાતે સંશોધન કરી શકશે કે નહીં કરી શકશે, ખરે ભવિષ્યમાં એને સંશોધન કરવું હોય તો કઈ કઈ બાબતે ધ્યાનમાં રાખશે, આ એક સમજ વિદ્યાર્થી કાળમાં ક્યાંક ના ક્યાંક અધ્યાપકોએ કેળવવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. કેમ? કારણ કે સમાજશાસ્ત્રનો વિકાસ આઈપી દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, વિમળ શાહ, તારાબેન પટેલ, આ લોકો જે સમાજશાસ્ત્રમાં કામ કરી ગયા, ડૉક્ટર વિદ્યુષ જોશી, ડૉક્ટર ગૌરાંગ જાની, આ જે કામ કરી રહ્યા છે એ કામનો પ્રવાહ આગળ ચાલતો ના હોય એવું ક્યાંક ના ક્યાંક ગુજરાતમાં દૃષ્ટિગોચર આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી સંશોધનની પ્રક્રિયાથી સમજતા થાય, સંશોધન કેવી રીતે કરી શકાય, સંશોધન દરમિયાન કઈ કઈ બાબતોનું સ્પષ્ટીકરણ વિદ્યાર્થીએ મેળવવું જોઈએ, સંશોધનની એક આખી પ્રક્રિયાને ક્યાંક ને ક્યાંક આપણે હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન ના કરતા વિદ્યાર્થી ક્લિયર કટ રીતે ચોખવટપૂર્વક સંશોધન કરતો થાય તે આપણા સૌના પ્રયત્નો રહેવા જોઈએ. કેમ? કારણ કે જો સંશોધન નહીં થાય તો પછી સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્રનો વિકાસ નહીં થાય, સમાજશાસ્ત્રમાં જુદી જુદી શાખાઓનો વિકાસ નહીં થાય. જેમ કે મેં પીએચડીનો અભ્યાસ કર્યો HIV ગ્રસ્ત લોકોનો, તો કઈ શાખા સાથે હું જોડ્યું? અને મેડિકલ સોશિયોલોજી સાથે. તો ચિકિત્સીય સમાજશાસ્ત્રમાં મેડિકલ સોશિયોલોજીના પરિપ્રેક્ષથી મેં આ રોગનો અથવા આ રોગના સામાજિક પાસાઓની ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. તો સવાલ એ છે કે વિદ્યાર્થીને કોલેજ કાળ દરમિયાન નાના નાના સંશોધનો કરાવતા શીખવું. જાણીએ છીએ કે આ નાના નાના સંશોધનથી કોઈ મોટી વાત ફલિત નથી થવાની, પણ એટલીસ્ટ વિદ્યાર્થીઓ આ સંશોધન કેવી રીતે થઈ શકે એની પ્રક્રિયા જો સમજે તો પણ પૂરતું છે. એટલે સવાલ એ છે કે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ ક્લાસમાં સમય મળે અથવા તો જ્યારે અધ્યાપક તમને સમજાવે ત્યારે મહત્ત્વની વસ્તુ તમે સંશોધનને આપજો. કારણ કે સંશોધન એ વ્યક્તિના વિકાસ માટે, સમાજના વિકાસ માટે, સામાજિક જરૂરિયાતો પૂરી કરવા માટે, એ 17મી 18મી સદીમાં સ્ટીફન્સે વરાળ યંત્ર શોધ્યું ત્યારથી લઈને અત્યાર સુધીની જે આપણી આખી તરક્કી છે અથવા તો અત્યારે જે લાઈવ આપણે વાત કરી શકીએ છીએ, આ સમગ્ર સંશોધનને આભારી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંશોધન જ સમાજનો મહત્ત્વનો પાયો છે. જ્યાં સુધી સંશોધન નહીં થાય ત્યાં સુધી સમાજનો વિકાસ નહીં થાય. એટલે સમાજશાસ્ત્રના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, ભારતના વિકાસ માટે અથવા તો સમગ્ર માનવ જાતિના વિકાસ માટે સંશોધન એક પાયાની અનિવાર્ય બાબત છે. તો આપણે હંમેશા સંશોધન પ્રક્રિયાને સમજતા થઈએ, સંશોધન પદ્ધતિઓને સમજતા થઈએ, સાથે સાથે સમાજના વિકાસમાં ભાગીદાર બનીએ. વિદ્યાર્થી મિત્રો, સવાલ એ છેલ્લે એક જ કહેવાનો છે કે સંશોધન કરતા વખતે તમે તમારો અભ્યાસ સર્વેક્ષણ પદ્ધતિથી કરતા હોય તો એનો મતલબ એવો નથી કે એની સાથે તમે કેસ સ્ટડીનો ઉપયોગ, એકમ અભ્યાસનો ઉપયોગ ના કરી શકો, એની સાથે સહભાગીનો ઉપયોગ ના કરી શકો, એની સાથે FGDનો ઉપયોગ ના કરી શકો, એવું નથી. તમે સર્વેક્ષણના માધ્યમથી અભ્યાસ કરતા હોય તો પણ તમે FGDનો ઉપયોગ કરી શકો છો, કેસ સ્ટડીનો ઉપયોગ કરી શકો છો અને સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો પણ